પંજાબના જલંધરના પટિયાલ ગામના 25 વર્ષીય ગુરિન્દરવીર સિંહે ભારતીય એથ્લેટિક્સમાં નવો નેશનલ રેકોર્ડ બનાવીને દુનિયાને જણાવી દીધું છે કે હમ ભી કિસી સે કમ નહીં. તેમણે 100 મીટર રેસ માત્ર 10.9 સેકન્ડમાં પૂરી કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો છે અને પહેલીવાર નેશનલ ચેમ્પિયન હોવાનું ગૌરવ પણ હાંસલ કર્યું છે. જ્યાં રેસ જીત્યા પછી ગુરિન્દરવીરે પોતાની ટી શર્ટનું બી બતાવીને સેલિબ્રેશન પણ કર્યું હતું, જેના પર લખ્યું હતું કે ટાસ્ક હજી પૂરો નથી થયો, વેઇટ, હું હજી પણ અહીં જ ઊભો છું. લોકો કહેતા હતા કે 100 મીટર રેસમાં ભારતીયોનું કોઈ ભવિષ્ય નથી અને ભારતીયોનું બોડી ટાઈપ પણ આ માટે બન્યું નથી. પણ મારે સાબિત કરવું હતું કે ભારતીયોના જીન્સ પણ આટલા જ પાવરફુલ છે. વળી સોશિયલ મીડિયા પર લોકો તેમની સરખામણી ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ સાથે પણ કરી રહ્યા છે. જોકે તેઓ પોતાના કોચ સરબજીત સિંહને જ પોતાના આદર્શ માને છે કે જેમણે મુશ્કેલ સમયમાં પણ પોતાના ખિસ્સામાંથી ગુરિન્દરવીર સિંહની ડાયટનો ખર્ચ ઉપાડ્યો હતો. જોકે રમતગમતનો આ અદ્ભુત વારસો તેમને પરિવારમાંથી જ મળ્યો છે, કારણ કે તેમના પિતા નેશનલ વોલીબોલ પ્લેયર રહી ચૂક્યા છે અને દાદા આર્મીની સાથે કબડ્ડી પ્લેયર પણ હતા. માત્ર 8 વર્ષની ઉંમરે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં મહાન દોડવીર ઉસેન બોલ્ટને દોડતા જોઈને ગુરિન્દરવીરે પણ એથ્લીટ બનવાનું સપનું જોયું હતું. વળી જે લોકો કહેતા હતા કે ભારતીયો સ્પ્રિન્ટિંગમાં દુનિયાનો મુકાબલો ન કરી શકે, તેમને પણ ગુરિન્દરવીરે પોતાની સુપરફાસ્ટ રફતારથી સણસણતો જવાબ આપ્યો છે. ગુરિન્દરવીર સિંહની આ રફતારને જોઈને તો એવું જ લાગે છે કે મહેનત અને આત્મવિશ્વાસના જોરે હવે તેઓ વૈશ્વિક સ્ટેજ પર પણ ભારતનો ડંકો વગાડવા માટે તૈયાર છે. તમને શું લાગે છે, ગુરિન્દરવીર આગામી ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવશે ખરા? આ બાબતે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો.